બધું પૂરું થયું જાણી ઈસુએ પોતાના પ્રાણ પરમ પિતાને સોંપ્યા. અહીંયા બે બાબત. બધું પૂરું થવું, પ્રભુની આજ્ઞા મુજબ એણે સોંપેલું બધું કામ પ્રભુ ઈસુ પૂરું કરી શક્યા. મને સોંપાયેલું કામ હું પૂરી નિષ્ઠાથી વફાદારીથી કરું છું કે કેમ, એ વિચારવાનો વિષય છે. સાચે અર્થમાં એમણે પ્રાણ પરમપિતાને સોંપ્યા. આપણા સૌના માટે જે પ્રભુ સાથેનો સંબંધ તૂટી ગયેલો, એ સંબંધ જોડવા માટે એમણે એક આજ્ઞાધીન સેવક બનીને પ્રભુની આજ્ઞા પાડી. આવો આજે ખાસ કરીને આપણા જીવનમાં પણ કદાચ ત્રાસ આવે, તકલીફો આવે, પણ દરેક બાબતમાં પ્રભુને વળગી રહીને પ્રભુની આજ્ઞા પાડીને બધું પૂરું કરી શકીએ, એ માટે પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માંગીએ. मुझ प्राण ने हवे पिता बस सौंपूं तुझ हाथ मां. मुझ प्राण ने हवे पिता बस सौंपूं तुझ हाथ